તમે ક્યારે વિચાર્યું છે કે તમારી એક નાની સરખી ભૂલ કોઈના જીવનને આટલો સુંદર વાહક આપી શકે? એ દિવસે જો મારાથી એ ભૂલ ન થઈ હોત તો નમસ્કાર મિત્રો, મારું નામ મનન છે. હું એક નાના ગામડામાં રહું છું અને મારા પિતાજીનો દાડમ અને જામફળનો એક સુંદર બગીચો છે. અમારા પરિવારમાં હું અને મારા માતા પિતા એમ અમે 3 જણા છીએ. હું કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો હતો અને ભણવાની સાથે સાથે મારા પિતાજીને બગીચાના કામમાં મદદ પણ કરતો હતો. એ દિવસોમાં બગીચામાં જામફળનો પાક પૂરો તૈયાર થઈ ગયો હતો, પણ પિતાજીની પીઠમાં અચાનક ઉપડેલા અસહ્ય દુખાવાના કારણે બગીચાની સંભાળ રાખવાની આખી જવાબદારી મારા માથે આવી ગઈ. એક સવારે હું વહેલો બગીચે પહોંચ્યો. બગીચાના ઊંચા ઝાડ પરથી પાકા જામફળ તોડવા માટે મેં એક લાંબી વાંસની લાકડીનો ઉપયોગ કર્યો. ઝાડની ઊંચી ડાળી હલાવતી વખતે કનનસીબે લાકડીના છેડે બાંધેલી લાકડાની ભારે ટોપલી મારા હાથમાંથી છટકી ગઈ અને બાજુના રસ્તા પરથી પસાર થઈ રહેલી એક છોકરીના હાથ પર પડી. જોરદાર અવાજ સાથે તેની ચીસ સંભળાઈ. હું ગભરાઈને ત્યાં દોડ્યો. જોયું તો સામે એક ખૂબ જ સાદી અને નમણી છોકરી જમીન પર બેસીને પોતાનો હાથ પકડીને રડી રહી હતી. તેના હાથમાં રહેલા માટીના રમકડા કાદવમાં વેરાઈ ગયા હતા. તેના કાંડા પર ભારે સોજો આવી ગયો હતો. એ દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં તરત મારા ગળામાં રહેલો સુતરાઉ ખેસ કાઢીને તેના ઘા પર બાંધી દીધો. હું વારંવાર તેની માફી માંગતો રહ્યો, પણ તે દર્દથી તડપતી મારી સામે ગુસ્સાથી જોઈ રહી હતી. તેણે કહ્યું કે જોઈને કામ નથી કરી શકતા. મારી આખી મહેનત પાણીમાં ગઈ. હું ખૂબ શરમાઈ ગયો. ગામમાં કોઈ વાહન ન હોવાથી મેં મારી સાયકલ પર તેને બેસાડી અને તરત જ 2 કિલોમીટર દૂર આવેલી સરકારી હોસ્પિટલે લઈ ગયો. ડૉક્ટરે તેના કાંડા પર પાટો બાંધ્યો અને મચકોડની દવા આપી. રસ્તામાં મેં તેને ગરમ ચા અને બિસ્કિટ ખવડાવ્યા. જ્યારે હું તેને તેના ઘરના રસ્તા નજીક મૂકવા ગયો ત્યારે મેં ફરી માફી માંગી. તેણે કાંઈ કહ્યું નહીં, બસ શાંત નજરે મને જોતી રહી. આખો દિવસ મને પસ્તાવો થઈ રહ્યો. મને ડર હતો કે તે તેના ઘરવાળાને કહેશે તો મોટો ઝઘડો થશે. પણ સાંજે કોઈ ફરિયાદ ન આવી. બીજે દિવસે સવારે હું જ્યારે બગીચે ગયો ત્યારે મેં પહેલાં આજુબાજુ બરાબર તપાસ કરી લીધી અને ત્યારે જ મેં વડલાના છાયામાં એ જ છોકરીને બેઠેલી જોઈ. તેના કાંડા પર પાટો બાંધેલો હતો અને તે એક હાથથી જમીન પર માટીના આકારો બનાવવાનો પ્રયત્ન કરતી હતી. હું ધીમેથી તેની પાસે ગયો. આજે હું તેના માટે ઘરેથી ખાસ માવાની મીઠાઈ લઈ આવ્યો હતો. મેં શરમાતા મીઠાઈનો ડબ્બો તેની સામે ધર્યો. પહેલાં તો તેણે ના પાડી, પણ મારા કરુણ ચહેરાને જોઈને તે ધીમેથી હસી પડી. તેણે મીઠાઈ લીધી અને મને પણ ખવડાવી. પછી તેણે પોતાનું નામ મેઘા બતાવ્યું. તે બાજુના ગામની હતી અને તેના પિતા માટીના વાસણો બનાવતા હતા. મેં તેને પૂછ્યું કે તારા ઘરે કોઈએ પૂછ્યું નહીં કે હાથમાં શું થયું? તેણે હસીને કહ્યું, મેં જૂઠું કહ્યું કે કૂવા પર પાણી ભરતા મારો પગ લપસી ગયો હતો.
તેના આ શબ્દો સાંભળીને મારા દિલમાં તેના માટે એક અદ્ભુત આદર અને પ્રેમની લાગણી જાગી ગઈ. તેના કાંડામાં દુખાવો હોવાથી તે એક હાથે કામ કરી શકતી નહોતી. તેથી મેં તેને માટી લાવવામાં અને તેના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. હવે અમે દરરોજ બગીચે મળતા. હું મારા બગીચાનું કામ સંભાળતો અને તે વડલા નીચે બેસીને માટીની સુંદર મૂર્તિઓ બનાવતી. બપોરે અમે સાથે બેસીને ટિફિન વહેંચીને ખાતા. પણ એક દિવસ અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો. અમે બગીચામાં બનેલી લાકડાની જૂની મેળી નીચે સંતાઈ ગયા. બહાર વરસાદની વાછટ આવતી હતી અને અંદર અમે બંને શાંતિથી બેઠા હતા. મેં મારા થર્મોસમાંથી ગરમ ચા કાઢી અને અમે બંનેએ એક જ કપમાંથી ચા પીધી. એ સમયે અમારા બંનેના દિલમાં એકબીજા પ્રત્યેના પ્રેમને વધુ ઊંડો બનાવી ગઈ. પણ ખુશીના એ દિવસો ઝટપટ વીતી ગયા. બગીચામાં જામફળનો પાક પૂરો થવા આવ્યો હતો. હવે રોજ બગીચે આવવાનું શક્ય નહોતું. છેલ્લે દિવસે અમે જ્યારે મળ્યા ત્યારે મેઘાની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, મનન, હવે તારા વગર મારો દિવસ કેમ વીતશે? મારા પિતાજી હવે મારા લગ્ન માટે બાજુના ગામમાં સંબંધ શોધી રહ્યા છે. આ સાંભળીને મારું દિલ બેસી ગયું. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, હું તને ક્યારેય નહીં ભૂલું. આપણો પ્રેમ સાચો છે તો કુદરત કોઈને કોઈ રસ્તો જરૂર બતાવશે. એક સાંજે અમે ખેતરની કેનાલની પાવ પર બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યાં અચાનક મેઘાના પિતાજી ત્યાંથી પસાર થયા. તેણે અમને સાથે જોઈ લીધા. તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તે મેઘાને હાથ પકડીને ઘરે લઈ ગયા અને સાંજે જ અમારા ઘરે પહોંચી ગયા. તેણે મારા પિતાજી સામે ગુસ્સામાં બૂમો પાડવાનું શરૂ કર્યું. પણ જેવા મારા પિતાજી ઘરની બહાર આવ્યા અને મેઘાના પિતાજીએ તેમનો ચહેરો જોયો, તેઓ બંને એકબીજાને જોઈને સ્તબ્ધ થઈ ગયા. ખરેખર તો મારા પિતાજી અને મેઘાના પિતાજી વર્ષો પહેલા ગામની દૂધ ડેરીના સહકારી મંડળમાં સાથે કામ કરતા જૂના મિત્રો હતા, જે સમય જતા છૂટા પડી ગયા હતા. મારા પિતાજીએ હસીને તેને શાંત પાડ્યા અને કહ્યું, મિત્ર, આપણો મનન ખૂબ ગુણવાન અને મહેનતુ છોકરો છે. જો આપણી જૂની દોસ્તી હવે વેવાઈના સંબંધમાં બદલાઈ જાય તો આનાથી મોટો આનંદ બીજો કયો હોય? મેઘાના પિતાજીએ મને શાંતિથી જોયો. મારો સરળ સ્વભાવ અને મેઘા પ્રત્યેની મારી સાચી લાગણી જોઈને તેમનો ગુસ્સો ઓગળી ગયો. તેમણે હસતા હસતા હા પાડી. મિત્રો, થોડા જ સમયમાં અમારા લગ્ન ધામધૂમથી થઈ ગયા. આજે અમે બંને સાથે ખૂબ જ સુખી જીવન વિતાવી રહ્યા છીએ. રોજ સવારે અમે બગીચે જઈએ છીએ, સાસુ સસરાની સેવા કરીએ છીએ અને આપણી એ જૂની મધુર યાદોને પાછી યાદ કરીએ છીએ. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે, પણ પોતાની ભૂલ સ્વીકારીને સાચા દિલથી તેની જવાબદારી લેવી અને સામેવાળાની કાળજી રાખવી એ જ સાચા સંબંધની શરૂઆત છે. જો પ્રેમ નિષ્કપટ અને સાચો હોય તો ગમે તેવા સંઘર્ષો વચ્ચે પણ કુદરત રસ્તો બનાવી જ દે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવી જ
ભાવનાત્મક વાર્તાઓ તમને મળતી રહે. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.